નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। અંબાજી મુકામે જામતી ભાદરવી મહામેળાની શાનદાર જમાવટ। રાડોએ ગોલ્ડન ટાઈમ અમદાવાદ ખાતે મહિલાઓ માટે નવું ડાયમંડ કલેક્શન રજૂ કર્યું। એટીસીસીની નાની ઉંમરે ડ્રાઇવિંગ સામે ઝુંબેશ। નવી મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઇટ ફિક્સ 91.in લોન્ચ કરી। કોમેડી ફિલ્મ થેન્ક યુ જીગા 2 ઓક્ટોબરે રિલીઝ થશે। એનએસએસના નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પના યુવા છાત્રો મુખ્યમંત્રીની મુલાકાતે। ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ, 2 અપહરણકર્તા ઝડપાયા। કોંગ્રેસ દ્વારા મેયરનો વિરોધ। કોંગ્રેસ દ્વારા તાપી સુરત જિલ્લાનું મહાસંમેલન યોજાયું। નર્મદથી મેઘાણી પરિસંવાદનો પ્રથમ દિવસ। અંબાજી મુકામે જામતી ભાદરવી મહામેળાની શાનદાર જમાવટ। જગ પ્રસિદ્ધ તીર્થસ્થાન અંબાજી મુકામે ભાદરવી મહામેળાની હવે શાનદાર જમાવટ શરૂ થઈ રહી છે। મેળાના પ્રારંભ પહેલા ઇન્દ્ર રાજાએ માતાજીના આ પરમ પવિત્ર અવસરના વધામણા કર્યા હતા। ત્યારબાદ મેઘરાજાએ વિરામ લીધો હતો, જેથી સરસ વાતાવરણમાં માઈ ભક્તો અંબાજી તરફ આનંદથી આગળ વધી રહ્યા છે। અંબાજી મુકામે 11થી મિની કુંભનો માહોલ સર્જાશે અને મેળો 16 શણગાર કળાએ જામવા માંડશે ને અંબાજી તરફ જતા બધા રસ્તાઓ ઉપર ભરચક માનવ પ્રવાહ જોવા મળશે। રસ્તાઓ ઉપર ઠેર ઠેર વિવિધ સેવા કેન્દ્રો કાર્યરત બન્યા છે। યાત્રિકોને આ ચા પાણી નાસ્તો જમવાનું અને વિસામાની સગવડ ઘણી જગ્યાએ જોવા મળશે। મેળા પ્રસંગે માઈ ભક્તો ભક્તિમાં જાણે તરબોળ બન્યા છે। રસ્તા ઉપર વિવિધ સેવા કેન્દ્રોના સંચાલકો અને સ્વયંસેવકો પદયાત્રીઓને આદરપૂર્વક વિનય વાણી કરીને ચા નાસ્તો જમવાની સેવાનો લાભ લેવા આગ્રહ કરતા જોવા મળે છે। લીલાછમ અને હરિયાળી અરવલ્લી ડુંગરો જાણે પ્રકૃતિના 16 શણગાર સજીને માઈ ભક્તોને સત્કારી રહ્યા હોય તેમ વહેતા ઝરણા, ટહુકતા મોર અને ઉડતા પક્ષીઓથી અંબાજી, દાંતા, આંબા ઘાટા, હળાદ વિસ્તારોમાં માર્ગો ઉપર જાણે ભક્તિ રસની રમઝટ જામી છે। ગબ્બર મુકામે પણ ભરચક સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરીને માતાજીના જયઘોષ બોલાવી રહ્યા છે। બનાસકાંઠાના કલેક્ટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી દિલીપ રાણા મેળાની તમામ વ્યવસ્થાઓ પર ઝીણવટભરી નજર રાખી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપે છે। ઉપરાંત રસ્તાઓ ઉપર સેવા કેમ્પોની મુલાકાત લઈ કલેક્ટરશ્રીએ સેવા કેમ્પોની કામગીરીની સરાહના કરી હતી તથા મંદિર પરિસરમાં ગોઠવાયેલ વ્યવસ્થાનું પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું। રાડોએ ગોલ્ડન ટાઈમ અમદાવાદ ખાતે મહિલાઓ માટેનું નવું ડાયમંડ કલેક્શન રજૂ કર્યું। અગ્રણી સ્વિસ વોચ મેકર અને વિશ્વના વિશાળ ઘડિયાળ નિર્માતા જૂથ સ્વોચ ગ્રુપનો હિસ્સો ગણાવતી રાડોએ આજે અમદાવાદમાં ગોલ્ડન ટાઈમ ખાતે મહિલાઓ માટે ડાયમંડ ઘડિયાળનું કલેક્શન રજૂ કર્યું હતું। દરેકના દિલ જીતનાર રાડોની બ્રાન્ડ એમ્બેસેડર લીઝા રે દ્વારા મહિલાઓ માટે અદ્ભુત ઘડિયાળોનું આકર્ષણ કલેક્શન કર્યું હતું। આ લોન્ચ 3 શહેરોમાં ટૂર અમદાવાદ, કોલકાતા અને બેંગ્લોરના ભાગરૂપે કરવામાં આવ્યું છે, જેમાં લીઝા રે પણ સામેલ રહી હતી। મેન્સપેરિઝમ ઉર્જાવાન અને ભવ્ય એવા નવા ડાયમંડ ટાઈમ પીસીસ ડાયમાસ્ટક હાઇપર ક્રોમ સેન્ટ્રિક ફેમિલી અંતર્ગત રજૂ કરાયા હતા, જેનાથી કોઈને પણ ભવ્યતાનો અહેસાસ થઈ શકે છે। સિરેમિકનું સૌંદર્ય ત્યારે ઓર નીકળી ઉઠે છે જ્યારે તેમાં કિંમતી સ્ટોન્સ જડવામાં આવ્યા હોય। લાઇટ વેટ, સ્ક્રેચ રેઝિસ્ટન્સ અને હાઈ પાવર એલર્જી સિરેમિકના સમન્વય સાથે ટેકનોલોજી પણ તેમાં ઉમેરવામાં આવે છે। આથી વિશેષ તમામ હ્યુમન સેન્સીસને પણ તેમાં સામેલ કરાઈ છે। રાડો દ્વારા ફરી એકવાર તેની અતિ આકર્ષક વિશિષ્ટ પ્રોડક્ટ સાથે ઉપલબ્ધ છે। આ લોન્ચ સમયે રાડોની બ્રાન્ડ એમ્બેસેડર લીઝારેએ કહ્યું હતું કે મને એ વાતનો રોમાંચ છે કે હું અમદાવાદમાં આજે અદ્ભુત ટાઈમ પીસીસ રજૂ કરવા માટે ઉપસ્થિત છું। ડાયમંડ કુદરતી રીતે જ તેને ધારણ કરનાર સૌંદર્યમાં વધારો કરે છે, જેમાં આ નવું કલેક્શન મહિલાઓ માટે એક આદર્શ એક્સેસરીઝ સમાન બની રહે છે। ડાયમંડ ગોલ્ડન સિરેમિક હજારો સૂર્યની જેમ ચમક ધરાવે છે અને આ નવા ટાઈમ પીસીસ મહિલાઓને એક અલગ લુકનો અલગ અહેસાસ કરાવે છે। મને આશા છે કે આ કલેક્શન અમદાવાદની મહિલાઓને ખૂબ જ પસંદ પડશે અને તેઓ હજુ પણ વધારે ડિમાન્ડ કરશે।
સ્ત્રીઓ અને પુરુષો બંને માટે રાડા ઘડિયાળોનું ફૂલ રેન્જ અમદાવાદમાં ઉપલબ્ધ છે. એટીસીસીની નાની ઉંમરે ડ્રાઇવિંગ સામે ઝુંબેશ. શહેરમાં માર્ગ સલામતીના ઉદ્દેશથી કામ કરતી અને માર્ગ વાપરનાર અને અધિકૃત એજન્સી દ્વારા વચ્ચે સેતુરૂપ કામગીરી બજાવતી સ્વૈચ્છિક સંસ્થા અમદાવાદ ટ્રાફિક કન્સલ્ટેટિવ કમિટી દ્વારા આજે એક માર્ગ સલામતી ફિલ્મ રોડ સેફ્ટી ફિલ્મની રજૂઆત કરવામાં આવી છે. બોક્સ બ્રિજ ફિલ્મ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં નાની ઉંમરે વાહન ચલાવવાનું બંધ થાય અને માતા પિતાના તથા સમાજના સભ્યોમાં આ બાબતે જાગૃતિ પેદા થાય તે માટે ઝુંબેશ હાથ ધરાઈ છે. આ ફિલ્મમાં શાળાના વિદ્યાર્થીઓ અભિનય કરીને આડેધડ વાહન ચલાવતા નાની ઉંમરે ટુ વ્હીલર ચલાવવાનું જોખમ અને એના જોખમી તેમજ લાંબા ગાળાના જેમ નકારાત્મક પરિણામો ભોગવવા પડે છે તેની વાત કરવામાં આવી હતી. કેડિલા હેલ્થ કેર લિમિટેડના એમડી શ્રી પંકજ પટેલ અને અમદાવાદના એડિશનલ કમિશનર ઓફ પોલીસ ટ્રાફિક શ્રી હરિકૃષ્ણ પટેલ આ ફિલ્મની રજૂઆત પ્રસંગે હાજર રહ્યા હતા. આ ફિલ્મોમાં તાજેતરમાં બહાર પડેલા ભય સૂચક આંકડા દર્શાવવામાં આવ્યા છે. માત્ર વર્ષ 2014 દરમિયાન જ ભારતના 75,000 યુવાનો માર્ગ અકસ્માતમાં મોત ભોગ બન્યા હતા, જેમાં 53.8% લોકો 15 થી 34 વર્ષની ઉંમરના હતા. ભારતના માર્ગો ઉપર રોજ 365 વ્યક્તિઓ મોતને ભેટે છે, છતાં આ બાબતમાં ગંભીરતાથી લેવાતી નથી. 2014ના પ્રથમ 4 માસમાં ઘાતક અકસ્માતોની સંખ્યા 21% વધારો નોંધાયો છે. આ વર્ષ આ દર એનીથી પણ વધુ રહેવાની સંભાવના છે. આ પ્રકારના અકસ્માતો મહદ અંશે ટ્રાફિકના નિયમોના માટે મોટા પાયે થતા ભંગ, હેલ્મેટ વગર વાહન ચલાવવાના કારણે, સીટ બેલ્ટ પહેર્યા વગર વાહન ચલાવવાના કારણે તથા રોંગ સાઈડ ઉપર વાહન ચલાવવાના કારણે બને છે. એટીસીસીના પ્રેસિડેન્ટ ડોક્ટર પ્રવીણ કાનાબાર જણાવે છે કે આ ફિલ્મના નિર્માણ પાછળનો અમારો ઉદ્દેશ નવી પેઢીમાં ખાસ કરીને માતા પિતામાં નાની ઉંમરે ડ્રાઇવિંગ સાથે સંકળાયેલા જોખમો અંગે જાગૃતિ ઊભી કરવાનો છે. નાની ઉંમરની વ્યક્તિઓ માર્ગ ઉપર વાહન ચલાવે છે ત્યારે અપરિપક્વ પ્રતિભાવ આપે છે. આમ છતાં આ તરફ માટે સામાજિક અસર પણ જવાબદાર છે. અમે આ ફિલ્મ દ્વારા માર્ગદર્શન આપીને બાળકોની નાની ઉંમરે વાહન ચલાવવાની દૂર રહેવાની શિખામણ આપી રહ્યા છીએ. આ ફિલ્મ લક્ષિત દર્શકો સુધી પહોંચી શકે તે માટે અને યોગ્ય ચેનલ મારફતે આ સંદેશો પહોંચતા થાય તે હેતુથી એટીસીસી મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ શરૂ થાય તે પહેલા ફિલ્મ દેખાડાય તે માટે મલ્ટીપ્લેક્સીસ સાથે પરામર્શ કરી રહ્યા છીએ. અમદાવાદનો સમાવેશ દેશમાં માથાદીઠ સૌથી વધુ વાહન ધરાવનાર ટોચના 5 શહેરો થાય છે. ભારત દર વર્ષે માર્ગ અકસ્માતમાં ₹55,000 કરોડ ગુમાવે છે અને દર 100 અકસ્માતો મોતની સંખ્યા વધતી જાય છે. હાલમાં દર 100 અકસ્માતોની મૃત્યુ સંખ્યા 28.2 સુધી પહોંચી હતી. નવી મોબાઈલ એપ્લિકેશન અને વેલ સાઇટ ફિક્સ 91.in લોન્ચ કરી. તમારી રોજિંદી સમસ્યાઓનો ઉકેલ હવે એક સરળ ક્લિક કરીને મળી શકશે, ચોક્કસપણે મળી શકશે. એક નવી મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઇટ ફિક્સ 91.in શહેરમાં લોન્ચ કરાઈ છે, જેનો મુખ્ય ઉદ્દેશ સાફ સફાઈથી રંગકામ સુધી ઘરની તમામ જરૂરિયાતો પૂરી કરવાનો છે. લોકો આજે વધુને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે અને મોબાઈલ તથા ઇન્ટરનેટ ટેકનોલોજીને અપનાવી રહ્યા છે, ત્યારે ફિક્સ 91.in પરફેક્ટ સોલ્યુશન બની રહી છે, જે એક વખતમાં ઘરની તમામ નાની મોટી સમસ્યાઓ ઉકેલી શકે છે. આ અદ્યતન મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઇટ છે, જેનો હેતુ ઘર માટે જરૂરી એવી તમામ સેવાઓ જેમ કે એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રિકલ, પ્લમ્બિંગ, ક્લિનિક, પેઇન્ટિંગ, પેસ્ટ કંટ્રોલ અને એવી અનેક બાબતો માટે પૂરી પાડવાના છે. એક જ એપ્લિકેશનમાં ઘરની વિવિધ જરૂરિયાતો પૂરી કરવા માટેનો આવો ટેકનોલોજીકલ અને યુઝર ફ્રેન્ડલી માર્ગ અગાઉ ક્યારેય મળતો નહોતો. વપરાશકારો દ્વારા હવે તેમની રોજિંદી નાની મોટી મેન્ટેનન્સની ફરિયાદો મોબાઈલમાં એક સરળથી ક્લિક કરી દૂર કરી શકે છે. નામ પ્રમાણે ફિક્સ 91.in માં અનેક બાબતોનો સમાવેશ કરી લેવાયો છે. આ એપ્લિકેશનની ખાસ વિશેષતા એ છે કે તેના દ્વારા સમયસર ડોર સ્ટેપ સર્વિસ મળે છે. પ્રોફેશનલી તાલીમબદ્ધ અને યુનિફોર્મમાં સજ્જ સ્ટાફ, ખૂબ કિફાયત દરે અને કાર્યદક્ષતા પૂર્ણ સેવા મળી રહે છે, જેથી ગ્રાહકો સાથે તો વધુ ગાઢ બનાવવામાં આવશે. બેલિયા ઈ કોમર્સ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શ્રી સંજય ગજેરાએ જણાવ્યું હતું કે અમને આશા છે કે અમારા યુઝરથી અમને હકારાત્મક આવકાર મળશે. આ એક અત્યંત યુઝર ફ્રેન્ડલી અને એફિશિયન્ટ પ્લેટફોર્મ છે, જે ખૂબ જ ઓછા સમયમાં નાની મોટી કામગીરી પૂરી કરી આપે છે.
હાલમાં એપ્લિકેશન અને વેબસાઇટ માત્ર શહેર પૂરતી જ લોન્ચ કરે છે, પણ ટૂંક સમયમાં તેની સેવાઓ દેશભરના અન્ય ભાગોમાં પણ શરૂ કરવામાં આવશે. ફિલ્મ 91 નામ ઓપરેશન મેજર મનોજ રંગપરિયાએ કહ્યું હતું કે અમારી એપ્લિકેશન યુઝર્સને SMS ઈમેલ નોટિફિકેશનની અપડેટ રાખશે, તેથી તેઓને તેમના ઓર્ડર ટ્રેક કરવામાં સરળતા રહે અને ગ્રાહકો પોતાની પસંદગીના પેકેજ અંગે મદદ મેળવી શકે છે. આ એપ્લિકેશનમાં ઘરમાં મેન્ટેનન્સને લગતા તમામ કામગીરીઓ કેટલી સરળતાથી કરાવી શકાય છે તેનો માર્ગ છે અને તે ગૃહિણીઓ દ્વારા તેમજ કોર્પોરેટ માટે અનુકૂળ બની રહેશે. અમે આજે એક ફિક્સ 91 કરીને એક પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યા છે. એ પ્રોડક્ટ અત્યારે રોજ અને ડેલી જીવનમાં, રોજિંદી જીવનમાં તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જેવી કે તમારે કોઈ સર્વિસ જોઈએ છે, ઘરે પ્લમ્બરનો કોઈ પ્રોબ્લેમ છે, અથવા કોઈ કાર્પેન્ટરની રિક્વાયરમેન્ટ છે, અથવા કોઈ મારે સુથારી કામ કે કલર કામ કે એના માટેની કોઈ રિક્વાયરમેન્ટ છે, તો દરેક કામ માટે અલગ અલગ જગ્યાએ તમારે ફાંફા મારવા પડે છે. વનની ટીમની અંદર અમારા ટોટલ 35 કરતાં પણ વધારે એફિશિયન્ટ અને ટેકનિકલી સાઉન્ડ એવા એમ્પ્લોઈઝ છે જે અમારા પેરોલ ઉપર છે. દરેક પોલીસ વેરીફાઈડ છે, તેમના દરેકના બેકગ્રાઉન્ડ વેરીફાઈડ અને ચેક થયેલા છે. એ લોકો આવશે તમારા ઘરે. તમે પ્લમ્બરની સર્વિસ બુક કરી છે, કોઈ કાર્પેન્ટરની સર્વિસ બુક કરી છે, તો અત્યારે આજના ઇન્ટરનેટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમની અંદર મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઇટ થ્રુ જો એક જ સિંગલ ક્લિક કરવાથી તમને દરેક સર્વિસના સોલ્યુશન મળતા હોય તો કોમેડી ફિલ્મ થેન્ક યુ જીગા 2 ઓક્ટોબરે રિલીઝ થશે. હવે રોમેન્ટિક અને કોમેડી ફિલ્મ ગુજરાતી થેન્ક યુ જીગા 2 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સુસજ્જ છે. આગામી ગુજરાતી કોમેડી ફિલ્મ થેન્ક યુ જીગાના કલાકારોએ આજે શહેરમાં મીડિયાકર્મી સાથે પોતાની ફિલ્મ અંગે ચર્ચા કરી હતી અને ફિલ્મના વિવિધ પાસા, પરફોર્મન્સ, સંગીત, કલાકારો વિશે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી ફિલ્મના ડિરેક્ટર અને કલાકારો જયેશ લાલવાણી, યોગિતા પટેલ, પ્રોડ્યુસર ઋતુરાજ કાનાબાર અને ડાયરેક્ટર હિતુ પટેલ સહિતના સભ્યો ગુજરાતી વિવિધ શહેરોમાં ફરીને ફિલ્મનો પ્રચાર કરી રહ્યા છે. જેના ભાગરૂપે આજે તેમણે અમદાવાદમાં મીડિયા સાથે ચર્ચા કરી હતી. ઓક્ટોબરના પ્રારંભમાં રિલીઝ થવા માટે સુસજ્જ થઈને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ફિલ્મ દર્શાવવામાં આવી રહી છે, જેમાં પોતાની બોસની પુત્રીના પ્રેમમાં પડકા એક સરળ યુવાનની વાર્તા વર્ણવવામાં આવી છે. સરળ વ્યક્તિ તરીકે જયેશની ભૂમિકા ચોક્કસપણે દર્શકોનું ખાસ ધ્યાન આકર્ષિત કરશે. આ અમારો જે બિઝનેસ છે વારસાગત છે. નાનપણથી જ આ વસ્તુ જોતો આવ્યો છું અને અમે એકચ્યુઅલી છે ને હેન્ડમેકર છું. હેન્ડમેકર, કોર્પોરેટ ફિલ્મ મેકર, એમાંથી અમે લોકો ફિલ્મ કરી આવ્યા છીએ. એટલે લગભગ હેન્ડમેકર, અમારે હેન્ડમેકિંગમાં કેવું હોય છે કે અમે જેના માટે એડ બનાવતા હોય એટલે એનું ઓડિયન્સ શું છે પહેલાં એનું સર્ચિંગ કરતા હોય કે આપણે કયા માટે એડ બનાવીએ છીએ એ એને રિસ્પોન્સ મળે. એટલે ફિલ્મોમાં બે એવું છે, બંને પ્રકારની ફિલ્મો હોય છે, અર્બન અને જે આપણે રેગ્યુલર જે ટ્રેડિશનલ ચાલે છે એ ફિલ્મ. આ ફિલ્મ વિશે શું કહેવું છે આપનું? થેન્ક યુ જીગા એટલે એક અર્બન ક્લાસિક મૂવી છે અને શું છે કે એ નવા જનરેશન એ લોકો જે ઓડિયન્સનો ટેસ્ટ અત્યારે છે અર્બન મૂવી છે, હિન્દી પિક્ચરનો જે ટેસ્ટ લોકોનો છે એ પ્રકારનો લોકોને જે ગમે છે એ પ્રકારની મૂવી છે. આ ફિલ્મનું શૂટિંગ ક્યાં કર્યું છે આપણે? આ શૂટિંગ બધું ટોટલ અમદાવાદમાં થયું છે. અમદાવાદના કોઈ વિસ્તાર ખાસ ખરા? એટલે બધા લગભગ અમારે રિવરફ્રન્ટ છે, એસી રોડ છે અને અમદાવાદની સાથે આવેલી છે અને અમદાવાદને બહુ જ સુંદર રીતે અમે બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આપનું શું કહેવું છે? યુવાનોનું શું કહેવું છે? આજના યુવાનોને આ ફિલ્મ યુવાનોને બહુ જ ગમશે. બહુ યંગ જનરેશન માટેની આ ફિલ્મ છે અને એકદમ ફૂલ એન્ટરટેનમેન્ટ છે અને ટોટલ મ્યુઝિકલ ફિલ્મ છે. એ લોકો મજા બી આવશે અને કોમેડી છે અને સિચ્યુએશન કોમેડી છે. એ લોકોને એવું કે ડાયલોગ કોમેડીથી લોકોને હસવો આવે, એમાં સિચ્યુએશન બી એવી બને કે લોકોને હસવો આવે.